મતદાર યાદી સુધારણામાં ગેરરીતના આક્ષેપ સાથે કોંગ્રેસીઓએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ ગયા હતા। એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા। કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરની કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા જ પરિસ્થિતિ તંગદિલી બની હતી। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કી જોવા મળી હતી, જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઇશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસીઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું। હાલમાં સરની પ્રક્રિયા ગુજરાતમાં ચાલી રહી છે અને નિષ્પક્ષ કરાવવી, તટસ્થ કરાવવી એ ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ પ્રક્રિયામાં 15 તારીખ સુધી છેલ્લે વાંધો લેવાનું 7 નંબરનું ફોર્મ ભરવા માટે 15 તારીખ સુધી કોઈ ફોર્મ આવ્યા નથી। 16 તારીખે બી ના આવ્યા। 17 અને 18મી આજે તો એ લોકોએ લંબાવી દીધી ખોટું કરવા માટે। 18 તારીખ લાસ્ટ હતી, છેલ્લી તારીખ હતી। ત્યારે 17 અને 18મી તારીખે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઠપ્પાબંધ 25,000 આખા ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં 5 વિધાનસભામાં 90,000ની આસપાસ મતો સામે વાંધો લીધો છે અને આગેવાનો ત્યાં રૂબરૂ જઈને એમની સામે વાંધો લીધો। આ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ચૂંટણી પંચની જવાબદારી છે। ત્યારે આ નંબર 7 નું ફોર્મ એક જ માણસ ભરીને બધા સામે વાંધો લઈને એક જ પેટર્નમાં, ભલે અમારા પ્રદેશ પ્રમુખે પીસીમાં કીધું, એક જ પેટર્નમાં ફોર્મ બતાવેલા છે પત્રકારોને, એક જ પેટર્નમાં એક જ ઓફિસમાં ટાઈપ કરેલા છે, એક જ જગ્યાએ કહેલા છે। ખાલી અહીંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એને ખબર બી નથી। કેટલાક બનાવો એવા છે કે એમને પોતાને બી ખબર નથી કે મારી સહી થઈ ગઈ છે, એક જ માણસ બેસીને સહી કરીને બધા વાંધા લીધા છે। કોંગ્રેસના મતદારો જે સિક્યોર મતો છે ને અટકાવવા માટે, કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના મોકલાઈ ગયેલા છે, એમને હાર દેખાઈ ગયેલી છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ કાર્ય ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે ટાર્ગેટેડ મતો ટાર્ગેટ કરી અને એમને કઈ રીતે વોટિંગ ના કરી શકે એના માટે આ કાર્યવાહી કરવા જઈ રહ્યા છે। નંબર 7 ભરી અને અમે માહિતી માંગી છે, સીસીટીવી ફૂટેજ કે કોણ આપવા આવ્યું, કયા ફોર્મના કયા બૂથ પર કોના મત સામે વાંધો લીધો છે। અમારા કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોંગ્રેસના વર્ષોના હોદ્દેદારો, 40 વર્ષથી જે કોંગ્રેસ પાર્ટીનું કામ કરે છે એમની સામે પણ વાંધો લેવામાં આવ્યો। હું એક જ દાખલો આપીશ, બધા અનેક દાખલા છે। આમોદ તાલુકાની વાત કરું તો અનોર ગામનો માણસ કોઠી ગામની અંદર વાંધો લે તો આ પરિસ્થિતિ કઈ રીતે હોય કે એને કઈ રીતે ખબર પડે કે આ છે કે નહીં? એટલે બિલકુલ ખોટું વાહિયાત કરવામાં આવેલું છે। એમની સામે ચૂંટણી પંચના નિયમ મુજબ એફઆરઆઈ થવી જોઈએ। એ એફઆરઆઈ અધિકારીએ કરવાની છે, એ આઈએસ કેમ નથી હોતો? એને પણ આ એફઆરઆઈ કરવી પડશે અને જો ખોટું કરશે તો કોંગ્રેસ આ ચલાવી નહીં।